દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ડિંડોલી પોલીસે માથાભારે અને લિંબાયતમાં 3 દિવસ અગાઉ યુવાન પર જીવલેણ હુમલો કરી ભાગી છૂટેલા બે રીઢાઓને દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા હતા। ડિંડોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે 3 દિવસ અગાઉ લિંબાયત પોલીસ મથક વિસ્તારમાં શ્રીરામ ચોકમાં એક યુવાન પર ચપ્પુના ઘા મારી જીવલેણ હુમલો કરી ભાગી છૂટેલા બે રીઢાઓ બારકુ વાઘ અને દિનેશ પાટીલને દેશી હાથ બનાવટની પિસ્તોલ, જીવતો કારતૂસ તથા બે છરા સાથે ઝડપી પડ્યા હતા અને રીઢાઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કેસ કરી લિંબાયત તથા ડિંડોલી પોલીસ સ્ટેશનના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા। ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ બંને આરોપીઓ આજથી 2 થી 3 દિવસ પહેલાં લિંબાયતમાં એક બનાવ બન્યો હતો, જેમાં ચપ્પુના ઘા મારી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી હતી। આ અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધી હતી લિંબાયતમાં અને આરોપીઓની પકડવાની તજવીજ ચાલુ હતી। આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી કે આ બંને આરોપીઓ અત્યારે ડિંડોલીના RD ફાટક પાસે કોઈ જગ્યાએ આવનાર છે એવી માહિતી મળી હતી, જે અનુસંધાને પોલીસે વોચ રાખી હતી અને વોચ દરમિયાન આરોપીઓ મળી આવતા તેની અટકાયત કરી હતી। અટકાયત કર્યા બાદ પોલીસને આરોપીઓ પાસેથી 2 છરા અને એક પિસ્તલ મળી છે। એ દેશી બનાવટની પિસ્તલ છે અને એક જીવતો કાર્ટ્રીજ પણ મળ્યો છે। પોલીસે આ અનુસંધાને ડિંડોલી ખાતે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આ આરોપી આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો છે અને અન્ય કયા ગુનાઓમાં આ પિસ્તોલનો ઉપયોગ થયો છે કે નહીં અથવા અન્ય કયા ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા છે કે નહીં એ બાબતની તપાસ અનુસંધાને પોલીસે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગી હતી, જે અનુસંધાને પોલીસને 2 દિવસની પોલીસ કસ્ટડી મળી છે, જેથી વધુ વિગત ત્યારે પોલીસને પ્રાપ્ત થશે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।